બોટલો કર્યો કે નહીં? હવે કરીને મિલ્યા છે ઘેર. હારું હે તાર કાઢ હે રે સાસ કાઢજે થોડી વાટકામાં અને વાટકીમાં મરચું કાઢ હે. આને હેરો ખાવા તો કાઢો છું પણ પૈસા લાયક ના લાય એમ કે હેરો. શું કીધું? પૈસા લાયા સંભળાય છે ઓછું વાયરો છે એટલે ના પૈસાનો નોમ પર એટલે હેનો સંભળાય તમન તો. એટલે પૈસા કરીને મારો જીવ લે કહું. પણ મારામાં અઠવાડિયું છે તવન છે ઈ ખબર નહીં. મારે ક્યાં છે હું આબરૂ કાઢવાની કે ફઈ આયો અને ફઈના પર તો કોઈ ના હોય. આબરૂ જાય છે તારી મારી નહીં તમારી છે ભેગી. મારી હોય કોમમાં નહીં જતી લોકોના પહાણ માગવા દઉં તો મારી આબરૂ ના જાય. અને મારી પાછા ગોમતા સરપંચ થઈ જા પૂજામાં તો રૂપિયો નહીં હોય. તમે તો આબરૂ કાઢી આબરૂ તમે તો શરમ આપી જોવો. તને બોલતા શરમ આપી જવા બોલતા શરમ તમારા જેવો તમે લુખ્ખો છો નહીં જોયો. કર કે લુખો હું લુખો ગુજમ કોઈનો એટલે લુખ્ખો જ કહેવાય કે તાને. એટલે ઘર ખોઈ કે તીરથ કરવા નહીં જવાનું. પૈસા વાળી માં થઈ જાય છે તે ઈ 51 રૂપિયા ચોલ્લો કરી આવવાનો હોય ઈ કોઈ હારું નહીં થવું ઈ કાન. મારા હગા ભત્રીજાના લગન છે એટલે તો ખબર પડે. તારે એકલાનો જ ભત્રીજો પૈણા છે શું બીજો ગામમાં કોઈનો પૈણા હા? મારા ભત્રીજાના વિવાહ છે ને એટલે મેં તમને કીધેલું છે કે મારા 50,000 રૂપિયા જોવું એટલે જોવું. ઈ હારું થવામાં તો આ ઘરનો નળિયો વેચાય તું નળિયો. તમે બંધો અને તમાર ભાઈઓનો હોય કે લગન હોય છે તો ફટિંગ ગુજામાં બંડલ 50 ગાલીને જવાનું અને પછી કહેવાનું કે ભાઈ તારે જરૂર હોય તો કે અને પાછા પૈસા ઉડાડો છો ઓરખોરોમાં. એટલે તારે ઈ કાન ટેકો કરવો છે? ટેકો કર્યામાં તો હું ખાઈ ગયો છું ટેકામાં તો મારા ઈ કોઈ હારું થવું નહીં. ઈ કોઈ નોમના નહીં વધારવી. તું તારે 51 ચોલ્લો કરી અને ખાઈને આવતી રહેજે. કદી ના જવું હોય કે મરી જાવ પણ એક ના જવું. હા. મારી હું આબરૂ કાઢાઈ કાન. કોઈ જવું નહીં તું તાર ઘેર બેહી રહેતા ને ઈ કોઈ આપા હારું થવું નહીં. અને પૈસો 1 રૂપિયા નહીં મારા પાસે જોય આ તને કહી દીધું. છોથી લાવતા ને છોથી લાવો તે ખાડો ગોડો બેંક તોરો અરે ગમે તે કર બેંક તોર કે ગમે તે કર પણ મારા પૈસા જોવું. કોઈ વેચે એવું મેલ્યું છે? અમે સરપંચ ભાઈ ખાલી ધોત્યું છે ને હું તો એ કાઢી નાખું. તું બંધ થા તને તો શરમ આવે છે કે નહીં? તું અમે ખરો ને અમે ધોત્યું કાઢી અને ગોમમાં ફરી એવો જ છે. આ ઈકણ વિવાયા છે ને મારું વાય મગજ પાછી જાય છે. પેલો વાયકર વાગવા માંડ્યો છે. એટલે મારા પીઓ તે લગન આવો એટલે તમારું મગજ પાકી જાય છે. તું દવા પાય મનો હા દવા પાયો હો તમારે પીવી પડે દવા તો મારા પીવી પડશે. પડી જાય ઘરમાં જા પડી જા પીજા એટલે પાર આવા. આવો સાસી રોજ મહાભારત તો ના ખબરું પડે કે મારે કાયમ તે મહિના કોચ બેઠી તું બંધ થાકો હુંકા મારી આબરૂ કાઢે છે. એક તો હાલ રૂપિયો સાને ખીધામ કોઈનો કોઈના બાર માજી હકતો નહીં. હું મરી જાઉં એટલે પછી બીજી લાવતા ફાવા કે આવું તો થયું આ તાને કીસ હજી સુધી બાટલી પકડી નહીં. તે મય કદાચ પેટેલા છે. હુંકા મારા હમણાં ગામમાં કોઈ ખબર છે ને મારે ત્યાં વિવાહ એટલે તમારે એટલે કના નામનું રહું છે ડુંગુ ફરી ગયેલું જ હોય છે હવે. એ મોન હે વારો બે છે કોકના ગામમાં આગુ પાછું કરીને લાવું છું. નક્કી મારી હારે ગામમાં ખરા ને આબરૂ કઢાવશે આ હરીમાં વિવાહ હોય ને એમાં તો બધું પૂરું થઈ ગયું મારે. 12 મહિને ભત્રીજો પૈણા હતા તારો. મજૂરી કરીને મરી જાય હું. આજ સુધી મજૂરી કરેલું દીધું છે ઈકન ઢોલ વાજ્યા છે. હારો થવામ તો અછો જો પેલો રખરેલ શીખર ઠેકોનું નહીં શું જોતે. ઈનામાં ઠેકોન નહીં કે તારામાં ઠેકોન નહીં બેહોને બુધવારો નહીં. સુધરો બે જણ સુધરો. તમે તો બે જણા ઘેર પડ્યો ને તારને તો મારા ઘરની હરાજી બોલાઈ દેશે હરાજી. મને ખબર પડતી નહીં હું સરપંચ છું કોણ છું એ. તને કહું છું તને ને પેલા ખરા ને પેલા ફરી જલાને કહું છું એને ક્યો કહો? એ કારિયાર કે ઘેર ડોરો રાજ ઘેર ડોરો શું કહો? ફળ્યામાં તો તારા મોમાનું બધું કાઢ્યું કે તમે નફત. પેટવાર્યો છો તમે પેટવાર્યો છો. મેં શું કર્યું તાનું પેટવાર્યો છે કે ભાઈ મોમા આલી બધું ઉડાડામાં જ કાઢ્યું છે તું એ ઉડાડે છે. પાવરો લઈને ખેતરમાં મોકલી દેવાનો. ઓય ઘેર બેહવા નહીં દેવાનો અને કોમો હંગાત નહીં રાખવાનો. એ બધું તારે કેવાનું કે મારા બધું પૈસા માંગતા બુદ્ધિ આવે છે ને એ કહેતા નહીં આવડતું. તમે ને કઈ એકતા નાના પૂંછરાણ ગોરે લઈને શેર ફરવાનું કોઈ શીખવાડ્યું છે પણ કણ કે પૂછડું તમે પૂંછરું છે કે બોલ્યા વગર તો ભૂયનું ભરેલું તમે ખોસો હોવા. તે હું કરું તાર હું કરું કે કોક શીખવાડો કોક કરો હું કરું તે. આજ સુધી બધું શીખવાડ્યા મને શીખવાડવામાં તો મારી જિંદગી પૂરી થઈ ગઈ. બધી ખબર પડે છે ગોમો
ગોમારો તો બધી ખબર પડે છે પણ આ ઘેર કોઈને ખબર પડતી નહીં. ઓય બધા ખરો નુગરો ભેગો છે નુગરો ચોય ચાલીઓ ને ખોટા સિક્કા છે બે તમે. ના ના મેં ફોન કરીએ એ દેખાતું નહીં ને અમે નુકરો છીએ જોક. અમે તું કેટલું કામ કહી નાખે છે ને મને બધી ખબર છે. અમે શું કરું હા શું કરવું કશું નહીં અમે. હારું અમે શાંતિ રાખે અમે શોખ જવું કોઈના પગ દબાવું છું અને પૈસા લાવું છું. લાવો છો હારું હારું ખાઈ લેજો હરજો પેલા. નહીં ખાવું નાખી દે પેલો કૂતરો વાય ને. ના ના કાઢું ખાઈ લ્યો. ખાધા પેલા બધું હુકવી નાખ્યું તો હું શું ખાવું. લેજો ખાઈ લ્યો. પૈસા આલવા કીધું એટલે કે ખાઈ લ્યો. ખાવાનું ભાવતું છે એમ હુકવી નાખ્યું બધું. આમાં તો મગજ મારું પકવી નાખ્યું અને હરજો કાઢ્યો. તું એકલી બેહી ખામ હું તો ધરાઈ લ્યો. આપણે બે હંગત ખાઈ હા, લ્યો. તારા બે પાણ બેહીને ખાવ ને તો 100 મહિના મળી દઉં હું. એક તો ખીચામાં રૂપિયો નહીં કોઈ ગામમાં માગતા મને શરમ આવે છે તો કે વયથી પૈસા લે નીકળ વિવાહ માલવા છે નીકળ ઢોલ ઉપર ઉડાડવા છે. હિંચ લેવું છે હોન તો હિંચ લેવું પારકા પૈસે 5 આપવો છું હોન તો આ ભોણિયો માથાનો મળ્યો છે અને એની મમ્મીએ મને માથાની મળી છે. નક્કી અરે ખરો ને મારું ઘર ખરો ને ગધ્યારે તરાવશે. અરે ગધ્યારે તરાવશે. બીજા ગમે જેટલા અવસર આવે ને હારું ગામમાં આવું બીજા ગામે આવું પણ હાહરીમાં અવસર આવે ને એ જ ખોટું. બધી વાતે પટાઈ જાય. હાહરીમાં અવસર આવે અત્યારે મારું મગજ જિંદગીમાં જેટલું રે કમોણા એનો સરવાળો મારજો. કમોણા જ નહીં પણ છોટી સરવાળો મારો. કોઈને મેળી બનાવી કોઈને બંગલા રે બનાયા બનાવી હો નાની ખોણ આનો સરવાળો મારજો. સરવાળો માર્યો પણ ને તો જીરો થઈ ગયું. એની વાત નહીં કરતો સરપંચ રાતે ભજનોમાં જતો તે ખારું ભજન હોભળીને હાર્યું એટલે ગાયો. કેમાં અત્યારે તો મારા મગજમાં ભજન તો નહીં પણ એવા ભજન હેડે છે ને મારું મગજ અત્યારે કોમ હાલતું નહીં કે વિકૃત ભજનની વાતો ના કરતા. વાતો કરવા નીકળી પડે તો ભગવાનનું નામ લ્યો. હું પેલા કૂતરાના જેમ ભાવ 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 કરતા નીકળ્યા છો. એટલે તું શાનનો નામ લેતો થઈ ગયો ભગવાનનો. રાતથી જ. શાનનો સુધરી ગયો. આજ જ ઓહો આજ મજાની પાટી બેઠી હે ખબર નહીં મોડી જેટલા ઊંધિયા ખાઈ દઈ છે. એ બધી વાતો પડી મેલો. વાલિયા લુંટાળાનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે પેલા એ તો- તો- એ તો લુંટી ઋષિ મુનિ થઈ ગયો મને ખબર છે તાર પણ તું નહીં થાય તું નહીં થાય. એ બધું એવી વાતો નહીં. એ તો સતયુગ હતો. આપણે થોડું ઘણું મગજમાં રાખીએ ને એટલે ઘણું થઈ ગયું. અરે કળિયુગ છે તારે મને પોકાય એવું જ નહીં બોલાવું ને હેડાવું. તે અત્યારમાં ઉઠ્યા છે વાસેમાં ભજન ગાતા ગાતા નીકળ્યા છો. આખો વગડો અધર કરી. કેમાં અત્યારે મગજ હું કોમ ના હાલે કે ઘેર ખરો ને સતીનો ભજન હપરીને આવ્યો. માર ભાભી હું તંબુરો વગાડતો તો ને એને ભજન કરતી હતી. માર કાચી ઓવા તારી કાચી મગજ પાકવી નાખ્યું કાચી કાચી ને કરીને તો પણ બૈરોન તો એવું જ હોય. લગીન વાતમાં પગ ખહી જાય ને તો ગમે તે કોક આગળ પગ નહીં ખાઈ ગયો આખી અરે ખાઈ દઈ છે. પણ સહુ આ રામાયણ હરી ચાલુ કરી બસ છે. રૂપિયા આલો ને તો પોપટ જેવું બોલે એ વાત ના કે સાચી. ગાગરાની વાણી બોલે છે. સરપંચ આપણે કીએ પણ બૈરોને ઘર ચલાવવાનું હોય ને ઘરમાં અટાઈનું મેઠું મરચું આ બધું જોવું પડે. વાત કરો છો તે એ રે ચલાવવાનું ચલાવતો તો હું ચાલતો થઈ ગયો છું અત્યારે તો. રેદ ઉપર છોકરી જો છો તારે એટલે હું બીજા ગામ જઉં તારે રેતું તો ભરવા. પછી ઘેર ખાવા પીવાના પૈસા તો માગે કા અટાઈના વાત કરો છો તે એટલે આ ખાવા પીવાની પૈસાની પત્તન નહીં ફાટતો હું. તાને અવસર આવ્યો છે પિયરમાં ઓહો માલવા જવું છે. તો હારા ખિસ્સામાં રૂપિયા નહીં મારા. તો હારું જ કહેવાય. પણ તને તો સારું જ લાગે કા અરે બીજો યાર. લઈ ઢોલ વાગતો હોય નાચવું જ શકતા તો. પોતાની હારીમાં જઈએ તો કેટલી વાહ વાહ થાય. વાહ વાહ કર્યામાં તો મારી વાહ વાહ થઈ રહી છે ગામમાં. અમે વાતો કરો છો ઈવન પિયરમાં એક અવસર આવ્યો હોય ને ઈવન તમે ના જવા દો ના પૈસા આલો તો ઈવન કેવું લાગે. લાય મોકલું પૈસા આલે છે. મારે હું લેવા દેવા શું કરવા મારા ઓલે પૈણ્યા હતા. વાતો કરો છો તે આ પૈને જ ગુનો કર્યો તો પૈને ના આવત ને તો જફા ના આવત. આ જિંદગીમાં બધી જફાત છે. વ્યવહાર ને તહેવાર કર્યામાં જ પૂરા થઈ જાઓ. અડધી જિંદગી તો એમાં પૂરી થઈ જાય વ્યવહારમાં ને તહેવારમાં. વ્યવહાર ને તહેવાર પૂરા થયા ને એટલે પછી સમજી લે આપણે પૂરા. હા. કેમાં મારે અત્યારે ખરું મગજ તું પકવી નાખી દે. અત્યારે મારું કામ હાલતું નહીં. અત્યારે ગામમાં કોઈ પૈસા હાલતું નહીં. તે કોઈએ ના હાલે. અત્યારે હમનું કાઠું વર્ષ બધા ઘેર થોડા કોઈ મોડીન મેં લ્યા છી. સરપંચને કોઈ કાઠું નહીં ગામમાં જ્યાં નહીં પૈસા લાયા નહીં. કશો વાંધો નહીં. જો મારા બાપનું શું જવાનું છે. બરોબર થયું છે કાળિયા જે થયું છે ને બરોબર થયું છે. ગામમાં કોઈના લીસીને કદી પાછા હાલે છે અને મેળ આવ્યો છે ને આવ્યો છે કે આપવો છે ના હોય ને તો સરપંચના ઘર હોમું થઈને ઓટો મારતો જાઉં અને ઈકણ થઈને નીકળતો જાઉં અને મારે કાચી દેખોય તો બે મમરા મેળતો જાઉં. લાજ્યું છે ને લાજ્યું છે હો મોટો ભડકો થતો. આજે
મથી ઘેર નરવો બેહર્યો તો તે ડોશી કે ના હોય તો બાંડ ભાજ્યા હો આખો દાડો છો બાંડ લેવા જો તારા જીવણિયા જવાની જાય છે કે આવા હાલ્યા સમ રોજ નવી નવી ફેશન લાવે છે. એક દાડો મૂછોની લાવે છે ને એક દાડો પગવાની લાવે છે. અરે સરપંચ હમણાં બૂટ તૂટી ગયા છે એટલે મોજા એકલા તું પહેર્યા અમે આખો ગામમાં તૂટી ગયેલો જ છે. સમ અમારી જ ચમ આવી વાતો કરો છો હા, તાણે કેવી વાતો કરી તારી મી તાણે તમે કેવો ગમા તૂટી ગયેલા છો એટલે તારો પગોમાં સંપલ તૂટી ગયેલો પહેરતો નહીં પણ તૂટી ગયેલો જ કહું કા અમાર કઈ ઘરે- નાખ્યું છું આમ અમાર ગરીબ માણસ ને ચાલે ચંપલ ના હોય તો ચાલે મોજા તો શીખા પૈસા બાબતથી ગરીબ રહેવાનું પણ બોલવાનું આવે એટલે ગરીબ નહીં રહેવાનું. તું પૈસા ના હોય તો એમ જ કેવું પડે કે એટલે બે રંગમાં છું હો. તમે શું હેડ એમ કેજો એ તને મારો શું કહેવાનું આવે છે? શું કહેવાનું આવે છે મારે તને? કદી એકલા ગોમમાં જો છો ભોળા રંગાત લીધો નહીં અરે પૂછડું ઘેર મેલ્યું છે. તારો બંધુ હોય તો પડી રહ્યું છે તા. તે સમ ઘેર મેલી આજે રંગાત લીધી કા જીવણિયા, તારે ખરું ને હું કંટાળેલો છું જો માણસ અત્યારે. અરે કંટાળેલો માણસ તો ટુંબો ખાઈને મરી જાય શું જીવવાની જરૂર છે એટલે તમારે તો મને માહિત નાખો છે કે લે આ તો ખાલી મહી નાખું એટલે તમારું પત્તું ચાલે કે ગોમાં? આ તો ખાલી કીધું કે જીવણિયા મરી ગયો ને તોય મહોણામાંથી પાછો આવ્યો. બાકી તમારું તો પત્તું નહીં જ ચાલવા દઉં. આટલા બધા સમ ગરમ થઈ ગયા છો આજે કોઈ ખબર ગરમ પડી થઈ જાય. નહીં ઘેર એક તો ડોશી લોહી પીવે છે અને ગામમાં તમારા જેવા નમૂના લોહી પીવે છે. ઓય ડોશી ને શું કર્યું સમ લોહી પીવો તું હાલી દે કે અરે હાલી દો મારા પ્રશ્નનો સવાલ તું કઈ નાખશે તને કહું. અરે કરી નાખ્યો કયો ખાલી આમાં તારી ડોશીની વાર નહીં રાખતો ને શું જરૂર છે કયો પૈસા ને હાલે લાય. એ- એમ એ- જેમ ખડવા માંડ્યો માથામાં એ તો- આવડે રેસ કાઠું પડે છે. એ તો હાલ તો કીધું સાલા તો બધા હાલે છે, પૈસા જ કોઈ હાલતું નહીં. પણ પૈસા શું કરવા છે તમારે ઢોલ વગાડો છે હાહરીમાં. ઓહો હરીમાં ટોલ વગાડવાનો ને પૈસા તમારો તમે ખોળો છો પણ ખબર ના પડી 12મું કરવાનું છે. ઓહો તમારા હાહુનું એ મૂર્ખા, લગન સી કન વડાણ મમ્મી લગન માં જવું છે, પૈસા નહીં લે હાલી દે. ઓહો સમજી ગયો તમાર ઘેરથી ને ઈકણ વિવાહમાં જવાનું છે ને પૈસા નહીં એમ કે તાને ચોખે ચોખ્ખું ઈમાનો કંટાળો વળી તમે તો પૈસા વાળા જ છો કે ગમે ત્યાંથી લઈને આલ દો હો મારા તો થેપ્પી મોડેલા છે કે અરે યાર વિવાહમાં જવાનું પૈસા તો જરૂર પડે કે 10,000 ઉડાડવા જવું 10,000 નો લુગડો જવું 10,000 તો વેચામાં જતા એ ઉડાડામાં હું ઉડી ગયો છું જીવણિયા. મગજ પકવી નાખ્યું તું માણસો અત્યારે. ઓહો સરપંચ મનો ના મનો કંટાળ્યા હોય એવું લાગે છે ના હોય તો એરા ગોમમાં જશે અને આપણે જે સરપંચ ના ઘેર તે ના હોય તો ડુંગો બે ખંચેરતા હોય એટલે રાગ પજરા કા ના હોય તો ડોશી પાસે જવા દે કોક વાતો કરતા હો અને થોડા ચડાવતા હોય એટલે સરપંચ ની ખબર પડે કે ગોમના માણસો સેવા છે ના હોય તો કહેતા હોય દે બધું આ છોકરા મારા બેટા વિહોમ જતા રહ્યા અને કે બાપા આજે તમે તમાકુ પાણી વાળો કીધું હાર હેડો તાન તમે વિવાહ માલો હું તમાકુ પઈ દઉં છું આજ તો અમે તાણ આખી જિંદગી બેહી રહું ના કરતી પાણી વાળીએ એક દાડો હું વધો છે અને પાણી વાળવામાં તો હું વધો છે છોકરો બાપડો વિહોમ જોઈ કે ના જોઈ બાબુજી, ઓહો સરપંચ આવો શમ આ બાદ ભૂલા પડ્યા ભૂલો નહીં પડ્યો, ઘેર જઈને આવ્યો. ડોશીને કીધું કે એ તો હેતરમાં છે. અરે યાર હું કરું કયો છોકરા કે વિહોમ જવું છે અમારે અને એટલો બધો મુહૂર્ત આવ્યો છે ને તે કીધું જો તાન તમે આજે વિહોમ આ તમે જો બીજોના ઈ મુહૂર્ત આવે છે ને અડ્યો આપણે વધી જાય છે. વાત સાચી છે આ મારા હાથ તો યાર રહો નીકળી ગયો ફેટ પડી ગયા પાણી વાળા માં તમારે રહો ને એકડી રહેશે ને મારે રહો ને એકડી રહેશે કયો તમારા ડોલ બીજા વગાડે ને તોન હોય ઉપર છે ઘેર કયો. ઓહો હો 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 અચ્છા વળી હારી મો કોક નો વિવો સમજી ગયા આ મારા એવું જ છે હાળાના છોકરાના લગન હતો તે બધાને મોકલ્યો છે હું કાલે જો તમે ઓટો મારી આવો હેડો બાબુજી હું ખરો ને કંટાળી ગયો છું કયો. અત્યારે મળે મૂડ શેમ ના હોય, અસ્તું મોઢું શેમ ના હોય ખબર હા? ખીચામાં પૈસા ના હોય ને એટલે મળનું મોઢું ખરું ને ઉતરી જેલી કરી જેવું લાગે. અને અત્યારે વિવાહ હોય ને તો ગીજામાં 5-10,000 રૂપિયા તો જોવું નકર બાકી જોનમાં ના જવાય હું તો કઉ છું લ્યો એટલા બધા જોવું. અરે તમે વિચાર કરો હગોના લગન આવું એટલે લુગડો છોકરો લઈ આલવાનો હાલના બાયડીઓ લઈ આલવાના અને આપણો નવો લુગડો લાવવાનો બૂટ તૂટી જાય તો લાવવાના અને હાથ ગણ્યું તો 100-200 તો ચાલતું જ નહીં સીધા કે લખાવો 501 બાબુજી આવું બધું હોય છે સારું થવું હોય તો બધું લખાવાય પર તાન લખાવા જ પડે છે કે બાબુજી. અને આપણે લખાયેલા હોય તો શિયા પાછા નહીં આવતા યાર અને કોકને આપણા લખાયા હોય તો
ગીજામ ગાલી ના મેલો હોય, કોકનું હાલેલું આપણે રાજી ના થવાય, કોકનું લઈને રાજી ના થવાય, કોકને હાલવું પડે. પણ બાબુજી મારે ઘણું આલ્યું છે, હજી સુધી પાછું આવ્યું નહીં કયો. માર તો જે આલ્યું એ બધું ભરાઈ જ રહે. આમ હારીની વાત કરો છો ને, આમ હારીમાંથી એવડી મોટી તમને બાયડી આલી છે, એ શું પાછી જઈ છે? એટલે હજી સુધી વેદ મોકલાયા જ જવાનું. એનું વ્યાજ 12 મહિને ભરવાનું, તમે તાર ચિંતા નહીં કરવાની. મૂડી હોય ના હોય પડી રહે, વેદ ઈ પોકે છે. આ તો વ્યાજ આલવું પડે સરપંચ. આમ. બાબુજી ગામમાં કીધું બીજા પહાડ પૈસા માંગો ને હા. તો મારી આબરૂ જાય કે ના જાય. જાય જાય એમાં હું વધુ છે. એટલે ગામમાં કોઈના પહાડ રૂપિયા માંગ્યો નહીં. હા. તમારા પહાડ આવ્યો છે, ડોશીના પિયરમાં આવ્યો છે અવસર. તમારા હારીમાં કકુ ડોશીનું પિયર કીધા વગર મારી હારી કઈ કઈ તો હું પટી ગયો. હું પટી ગયો છમ, પણ હું હતું એટલે તો ખબર તલવાર મેલી અને આમ કરીને ઉપડી જતા. અળવા હે ડલાડા આવું કરતા હતા. બાબુજી રેત તરવાર અત્યારે ઘરે ભરાઈ રહી છે. એ તો અમે શું કરીએ તાન કયો? સરપંચ તમારું દુઃખ નહીં, બધાનું દુઃખ જ છે, પણ એટલે દુઃખ સમજી લેવાનું. મને તો અને એક જ જગ્યાએ સુખ લાગે છે બાબુજી, ચોકન. મોહણોમાં. ઈ જાય બધા સુખમાં જ જશે. ના ના એના જેવું કોઈ સુખી નહીં, અને સંસાર જેવું એ કોઈ સુખ નહીં. શાંતિથી હળી મળીને રહો અને જલસા કરો, લગનમાં ફરો. પણ ફરવા રૂપિયા તો જોવે કે આય નહીં ના તો દેખાજ. હાર વેળો એ બધું જવા દો. લગન આવશે ને મય નહીં આવશે ને પૈણાય આવશે ને કોકનું છોકરું આમ ને તેમ ને ફલાણું ને ઢેકણું ખબર લેવાનું. એ બધી બધું હશે. વાતો કર્યા કે ટેકો છેટલો કરશો ક્યાં ને. હાનો ટેકો કરું? ડોશી રિહાઈને બેઠી છે એક બાજુ. બે બાવળિયાના થોભલા પડ્યા છે, ટેકો કરવો હોય તો. બાબુજી તમે ખરા ને મશ્કરીઓમાં તૂટી જાઓ હો. હું અત્યારે ચવાણામાં તૂટી ગયો છું, હારો ટેકો પણ- થવામાં તૂટી ગયો છું. એકાશ એટલી જાતના હોય જો, કોક ઉશીનો દાગીનો માગે, કોક ઉશીનો લુગડો માગે, અને આપણા જમાનામાં તો ઉશીનો લુગડો પહેરીને લોકો પહેરવા જતા હતા. એ જમાનો હારો હતો, ખાલી લુગરામ પટી જતું હતું. અત્યારે તો લુગરામાં ને બધામાં પૂરું થઈ જાય છે. દાગીનો જોવે છે, પૈસા જોવું છે. પૈસા જ જોવું છે. હા એમ બોલો કે બહો કે મોઢાથી કે મારા કુકા જોવું છે. ક્યાં આવું લેવા કેજો. કેટલા જોતા હતા કયો? 500,000 તમારી લેવા હોય. તાક 500,000 લેવા હોય તો આજે જ ફોન કરું, ઘેર ડોશી આલી દે. બાબુજી 500,000 થી અત્યારે મોંઘવારી નું આવે છે. હું તાણે બોલો કે પણ માર તો મોટું ડાકુ ફરવાનું છે. એ પછી પડ્યા હોય ને તો લેવા આવું. 500,000 ની જરૂર નહીં મારે. જો આ સરપંચ, આમ તમે મારા ખાસ છો અને તમને ખોટું બોલાય નહીં. 20-25,000 તો મારા ઘેર તો નહીં પડ્યા, પણ બેંકના ખાતામાં પડ્યા છે. એક ફોન કરો તો પછી આજે ઉતાવળ છે કોઈ? ઉતાવળ તો ઘણી બધી છે. ઘેર ડોશી ખરી ને હરખી રીતે ખાવાય દેતી નહીં, પૈસા કરીને. આમ જો આજે છોકરા ઘેર નહીં, પોણી ચાલુ છે. આજનો દાડો હું પોણી વાળું છું અને કાલે 11:30 કે 12 વાગે કોકનું મોકલો ને તમે આવો તો વધુ નહીં 20,000 રૂપિયા આલું બસ. પાક્કું પાકું કાલે. ખાલી તો નહીં જોને. અરે ના પડે, આ તો બાબુ શંકર બોલ્યા, બોલીને બીજું ના બોલે. અરે તો નહીં બાબુજી, તમે પણ અત્યારે તો ખરા ને છે ટાલે મોચમાં આલુ ભેરાઈ જાય છે. ના એટલે બેલા, કહું છું. એક વસ્તુ સમજી લેવાનું, સૂરજ ઉગવાનું ભૂલી જાય પણ બાબુજી બોલેલું કદી ના ભૂલે. કાલે 11 વાગે આવી ગયો તાન હો. કાલે 11 નહીં, 11:30 થી 12 ના ગાળામાં આવજો. 11 વાગે તો હું બેંકમાં જવું હોય, સ્લીપ ભર્યો હોય અને કહે કે લ્યો ભાઈ 25,000 આલો, તે 5,000 મારા પાસે રાખ્યો ને 20 તમને આલ્યો. હારું હું શાંતિથી પોણત કરા, હું ઘેર જઈને ધરણ ખાઈ લઉં. હા ઉભારો પાછા જાણ આલવાના. વાયદો કરીને જવાનું, પૈસા લેવા હોય તો પાછા જાણ આલશો કયો? બાબુજી સીઝન પાકે ને એટલે તમારા પૈસા હું ઘેર આવીને આલી જોઈએ. સીઝન નું હું કોઈ ના જાણું. જો આ બીજો મહિનો ચાલે છે, ત્રીજા મહિનાની 30 તારીખે મારે પૈસા જોવું. કશો વાંધો નહીં, આલી જોઈએ. મારા આગળ મોમેરું આવે છે. ચિંતા કરશો ને, આપણો બધાને ભરવાનું છે કે ભરવા મમેરું યાર. કશો વાંધો નહીં, એક કામ કરો, તમે નહીં આવો ને ભણિયાને મોકલશો તોય પૈસા મળી જાય. ચિંતા કરશો ને, તમે બોલ્યા ને એક વખત એટલે મારા પૈસા આવી જાય એમ સમજો. અને તમે આઈને લઈ જશો તોય વાંધો નહીં, પણ 2 જણોમાં કાલે હરા 11 નો વાયદો યાદ રાખજો. 11:30 થી 12 ના ગાળામાં. હારું. ભલો મોણા સરપંચ થઈને ઉઘરાણી નીકળ્યો છે, પણ અત્યારે એવી કડકાઈ ચાલે છે ને, એના બાપડાના ઘેર સુધી પૈસા હોય કયો? કોઈના ઘેર રૂપિયા ભરેલા નહીં હોતા ને હગોમાં વિવાહ આવું છે ને એટલે તો ખર્ચોમાં તૂટી જઈએ છે. એવું કરવાનું. કશો વાંધો નહીં, પાછા હાલશીએ તો હાલ તો લઈ જો. આ કાળિયો રહ્યો ને ઓછો નહીં. આ રહ્યો ખરો ને, સીધી લાકડીથી ટચકો મેળવા દઉં ને તો મેળ પડે એવો નહીં. એટલે ના હોય ને તો ડુંગારું ગાલતું જ જવું છે. કાચે, ઓ કાચે, આવો ખેડાભાઈ. હું કરો છો? ખેતરમાં કાઢવું હતું. ખેતરમાં તમાર વળી હેતરોમાં દવાતું છે, વાતો કરો છો ને. તારે તમારે રે સરપંચ છે અને વળી તમારે હેતરોનું કામ કરાતું છે.
ઓય આવો બેહો બેહો કાચી કોમ કોમ તો આખી જિંદગી કોમ જ છે બેહો ગણી અરે ખેમાભાઈ મારે પેલી ભેંસવાને હમણાં સાર વાટવા જવું હતું. તે પેલો છો જો રખડેલ કોણ? તમારો પાળેલો તમારો ભાજ્યો બોલ્યો? ઓવે અરે તમે જો તો ઠેકોનું જ નહીં. ઈન મોમો એવો છે ને શેરી એવો જ છે. આમ તો તમારું આખું ઘર ખરાબ કરતો હોય ને હા તો આરે બે જણા સચિન કોઈ દાડો હારો ધંધો કર્યો અરે ભાઈ કદી લે તમે જોવો ને લાભવાનું ઘેર કોઈ નહીં અને વાપરવામાં જોર માતું નહીં ભાઈ તમે જોવો તો હું એકલી હોય મત કરું ખેતરમાં હે. પણ એને કશું ટેકો નથી કરો અને એક તો એવો ને એવો પણ બે એવા ભેગા થયા છે આ પેલો હે મામા હા મામા ઓમ મામા તેમ મામા અને મામો ભણા હેડ ભણા ઓય ભણા ચો એમના એમ તો તમારું આખું ઘર ગજારે ચડાવ્યો બે જણોય વાત સાચી હે ખેમાભાઈ અને હું કોમો આયા તા તમે કોમ તો કાચી હું વાત કરું તમને હું ખરો ને થોડા ઉછીના પૈસા લેવા આવ્યો તો તાણ સરપંચ કહેતા હતા મને કાલે જ ગામના ગોદરા બેઠા હતા ને બધા ભેગા થઈને તે વાતો કરતા હતા કે અમાર તો ખરું ને ઘરમાં તિજોરીમાં પૈસા પડ્યા જ હોય ઠેકા પડ્યા હોય કે બંડલ પડ્યો હોય અને કે અમારા ભોણા મમ્મી ને ગમે તેમ વાપરવા હોય ને તો કોઈને પૂછવા નહીં કે કેમાં તિજોરીનું કે તાળું ખોલી અને માં થપ્પીઓ મોડેલી હોય એમાંથી કે જે બંડલ માંથી જે નોટો ગમું હોની ગમું તો હોની 200 ની ગમું તો 200 ની 500 ની ગમું તો 500 ની જેમાંથી નોટો ગમે ને એમાંથી કે નોટો ખેંચી લેવાની અને પાછો બંડલ મૂકી દેવાનો અને પાછું તાળું મારી દેવાનું અમારા પોણાર મમ્મી કે કોઈ રોકટોક નહીં એને જેટલો રૂપિયો વાપરવો એટલો વાપરે અને ઘરમાં કે કોઈ દાગીનો એવો નહીં કે પોણાર મમ્મી માટે અમે ના કરાયો હોય બાકી એને જો હાલવા હોય એના પિયોર મોકલાવવા હોય એના હાડુનાઈ મોકલાવવા હોય એના બુનનાઈ મોકલાવવા હોય કે એના મસીનાઈ મોકલાવવા હોય જેને મન મૂકીને કે હાલવા હોય ને એને હાલવાના અને તમારા પિયોરમાં તમારા ભાઈઓનો ઘર મંદો નહીં કોઈ કોને કીધું એ રે કહેતા હતા છે કે ઈકણીઓ કે જેટલા વિવાદ હોય ને એટલા બધા કે મારે જ ટેકો કરવો પડે કે લાખ ખાઈ લ્યો છું અને અમે કે એના ભત્રીજાના વિવાદ છે ને તે કે બીજા લાખ ખાલવાના છે કે કેમાં ઈકણ તો કે હું પૈસા આલીને થાકી ગયો છું એમ કહેતા હતા કોણ કહેતો હતો ખેમા? સરપંચ પણ કોને હી જોજો આ સેટલી ફોરાયો કરે છે ઈ કમ જઈને ગોમજી આ બીજું કોઈ નહીં ગોમો તમોન બધો બકાઈ અને સરપંચ બની જો અને અમાર ઘરમાં મને બકાયો છે કાચી તમે જુઠ્ઠું બોલશો નહીં સરપંચ કોઈ દાલ ખોટું બોલું જ ના એ તો હું કહેતા હતા ખબર છે કે મારા હાડા રે ને બે ત્રણ બધા કે ભિખારી છે માર પાંચ ચટાણાના પૈસા લઈ જોઈશ કે અમારા પિયોની આબરૂ કાઢે છે અને શરમ નહીં આવતી હોય અરે ખેમા હમણાં જ આ ગામના ઓટલા વાતો કરતા તે હતા હું એની તો વાત કરું છું જીવનભાઈ, મારા ઘરમાં હાલ તમે જોવો ને તો મરચું બેઠો લાંબાના પૈસા નહીં અને જોજે તિજોરી કરી છોજી પૈસા હશી પણ અમે તો કહેતા મને ખબર છે કે અમારે તો 10 15 નું 18 લાવીએ ખૂટ જ ના લગી રે મને તો તાર કે ખેમા મારા ઘેર થી કે પૈસા જોઉં ને તારા તો તું તાર ઘેર પોકી દેજે કોણાન મમ્મી આલી દે છે મામાભાઈ મારા ભત્રીજાના ત્યાં વિવાહ છે ખાલી અઠવાડિયું વાર છે અને હું એને પૈસા લેવા કેટલા મહિનાથી કબરું હજી રૂપિયો લાયો નહીં બોલો તારે તો એમ કે છે કે લાખ મોકલાયા છે લાખ હાલવા જવાનું છે અરે આ જોજો આ ગોમમાં જે જેટલો સોનિયો પારે છે આ એક નંબરનો સોલન છે બતાવો છે મન અરે જુઠ્ઠું ના ના પણ કાચી તમે જુઠ્ઠું બોલતો એવું લાગે છે સરપંચ કોઈ જા ખોટું ના બોલે અને વિશ્વાસ ના કરતા વાનો હા? આ તો કાટ નાખેલો છે મારી આબરૂ કાઢશે તાર પણ મન તમે એવું કા ખોટું બોલો સરપંચ તમારા માટે તો મારી માટે મારે શું તિજોરી ભરેલી છે ઓય હું ઢોલકી વગાડો તો બે જણ શકર તિજોરી ભરીને મેલી છે અને તિજોરીઓ તમારા બાપા મેલતો જતો ઈકન ઘરમાં પૈસા કને કીધું અને કને ટેકો કરી દીધો મારા પિયરનો કાચી તારે મારા હું હેતરમાં પોટલી ઉપડા દાન છે હું નીકળું હો એટલે છે મારે તો કાન એ ટોપી હું ઓછા નીકળ્યો તો ને, ખાલી સમાચાર પૂછવા ઉભો રહ્યો છું એસી બેસી મધી પડી હમણાં પૂછે જીવન વાતો તું કાઢ લે મુસા આવો થઈ નીકળ્યો તો ત્યાં ખેમોય બેઠો હતો કીધું હું એટલે નથી ગામમાં આવું. કોઈનું ઘર જ નહીં સરપંચ નું ઘર જ જડી ગયું છે આ હેતરમાં જતો હતો, કીધું બેસતો જઉં તું ઘણી વાર સરપંચ ના ઘેર જીવન બેઠો હતો વાતો નહીં કરવાની મારા કોની વાત કરો તમે મારા પિયરમાં શાનો ટેકો કર્યો અને માર ભાઈ શું ગરીબ છું શું ગરીબ છું એટલે કને કીધું તમે કીધું ગોમમાં જઈ જઈ સોનો એ છો કને કીધું ગામમાં સમ હાલ તો ખેમાભાઈને કીધું આ ખેમલો કેતો ટોપી આ જીવનભાઈ બે હાલત માં કઈ જો એ મુસાની ટોપીની વાતોમાં શું આવે છે અને શું કે તિજોરી પૈસા ભરેલા પડે છે આ, કને કીધું આ બધું કને કીધું આખો ગોમનો બકાવજો પણ મને નહીં બકાવવાની અને પેલા દાગીના શોકન ઘરે જ મેલ્યા છે અને માર ભાઈ ભિખારી છે અરે ભિખારી તો તું છે શરમ આ
એટલે આ બધું તને ચોપરો કીધો કે ને આ બે જણો કીધો તમે ખેમાબેન એમ કહેતા હતા કે તારે પૈસા જોવું તો તાર ભાભી પાસે ઉછીના લઈ આવ. આમાં લોકોની વાતોમાં શું આવે છે તને ખબર છે ને આ એક નંબરના ઢોલકી છે બે વગાડી દે ને તો તું આખો દાડો નાચે જ હોય કાન આ તમારો હું વિશ્વાસ રાખા જોઈ તો તો શરમ આપી છો. લોકોની વાતો હુકા હોભરું છું લોક તો અત્યારે ખરા ને કઈ જતા રહે ગે તો ફૂંસી એને આલી દે નહીં હોય તો આલી દે પૈસા કોઈ હનુ આલા ગે તો કશું ન હોય. એ તો પૈસા લાવ્યો તો હું જ લાવ્યો એ નહીં હાલવા આવું તને એ તગાલા જોવા આવું છું તગાલા ગોમાં જજન બાકો પાસે હોય કે બસ નેહોણી મેલી લે વાદરા પછી આ કૂદકો મારી ચડી જાય પેલા સમજવાનું રાજ લોકો હું વાતો કરે છે પેલા આરે ખાવાનું તો ખાઈ લો પેલા. ખાઈ લીધું તું આયા પેલા તો મને ધરે ને નાસ્તો કરાવી દે ને ઓ ભાઈ શું ભાવ છે ઘરનું બસ બારી જશે હોટલમાં ખાધું. તું મારું મગજ પકવે વગર સોની મની જે કામ કરતી હોય ને એને કરજે મગજ તો મારું બસ સરપંચ ના ઘેર પડી જાય તે ડુંગું ગાલી દેવાનું આમાં પડે દુવારો નીકળે છે આમ પેને 4 વાટવા જવું છે તો હજી નહીં જઈ. તું સોની મની 4 વાટે જે કામ હોય કર જીવણિયા હાખા ખેમલા તું હાખા તારા ઘેર એકદાર એવો ડુંગું ગાલો ને તે ગમે જેટલું પાણી રહે ને તોય નહીં ઓલવાય પાછું બીજું કોઈ નહીં આ સરપંચ ની ખરા ને આબરૂ કાઢવાનું કરી દે ઘેર આવીને આ ડોચીને સડાઈ ગયા છે